અને બીજા 15 દિવસ રહેવાનું છે આમને લઈ, અને એમાં જો અમને ભૂલથી પાપ કરી નાખ્યું તો 100 વર્ષનું મને આયુષ્ય આપવાનું એવું અમને વચન આપ્યું છે. કેટલા વર્ષ? 100 વર્ષ. વચન વચન વચન, ઘોર અપરાધ. દેવરાજ ઇન્દ્રની અનુમતિ વગર તમે કોને વચન આપી રહ્યા છો? આ બધું શું ચાલી રહ્યું છે? ચિત્રગુપ્ત પ્રભુ, બધું પ્રભુને જ પૂછો. યમદેવ, તમે આવા તુચ્છ મનુષ્ય માટે ગમે તે કરશો? નહીં ચાલે. આ વચન શું કે ડુંગળી બટાકા છે કે ગમે તેને આપતા ફરશો? ક્ષમા પ્રભુ, ક્ષમા. વચન આપ્યું નથી, આ તુચ્છ પકાય વચન લઈ લીધું છે. એ લઈ લીધું એટલે કેવું પ્રભુ? આ તમારું આભૂષણ મેં લઈ લીધું કે તમે મને આલ્યું? હા, મેં તો શરત મૂકી, તમને મંજૂર તો તમે મને આપ્યું, એમ તમને મંજૂર હતું વચન, એમ તમે મને વચન આલ્યું. અને પ્રભુ તમે શું આ લલ્લુ પલ્લુ મને અમને માનો છો મનુષ્યને? અમે પૃથ્વીલોક ઉપર તમારી ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, યોગ કરીએ છીએ, સાધના કરીએ છીએ, તમારા ભગવાનના ભજન કરીએ છીએ. હા, એવું તમે ના કહેશો કે આલતુ ફાલતુ માણસો ના ગણશો અમને. ભાઈ એવું હોય તમે 15 દિવસ નીચે આવો, તમને ખબર પડે પાપ થાય છે નહીં થતા. યમદેવ, આ લોકનો રાજા કોણ છે? હું કે તમે? આપ પ્રભુ, આપ જ. તો પછી મારી આજ્ઞા વિરુદ્ધ કેમ અહીંયા થઈ રહ્યું છે? ના, તમારી આજ્ઞા વિરુદ્ધ કંઈ જ થઈ નથી રહ્યું પ્રભુ. એ તો હા તુચ્છ પકો બધું કારણભૂત છે. અહીંથી લઈ જવામાં, અહીંથી લાવવામાં બધે આ પકો જ જવાબદાર છે. હું કઈ જવાબદાર નહીં ભગવાન મારો. એ ભાઈ, આ તમારા મા માસીના જે ઝઘડા હોય એમાં મન ના નાખશો યાર. તમે લડી લો યાર, આમાં મારો શું વાંક યાર? તો પછી પ્રભુ, માત્ર 15 દિવસ મારું વચન નિભાવવાની મને પરવાનગી આપો, મને અનુમતિ આપો, મને આજ્ઞા આપો.